અમરેલી ગૌવંશની કત્લ કરનાર 3 નરાધમ આરોપીઓને આજીવન કારાવાસની સજા સાથે 18 લાખનો દંડ. ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ ઐતિહાસિક ચુકાદો અમરેલીની સેશન કોર્ટે આપ્યો હતો ને અમરેલીમાં ગૌવંશની કત્લ કરનારા 3 નરાધમ આરોપીને આજીવન કારાવાસની સજા સાથે 18 લાખ જેવો દંડ ફટકારીને સેશન્સ જજ રિઝવાનાબેન બુખારીએ આપ્યો હતો. અમરેલી શહેરમાં 6 નવેમ્બર 2023ના રોજ ફરિયાદી વનરાજભાઈ માંજરિયાને બાતમી મળેલ કે અમરેલીના વહારપરાના મોટા ખાટકીવાડ કોળીવાડના નાકે રહેતા અક્રમભાઈ હાજીભાઈ સોલંકી તેના રહેણાંકી મકાનમાં હિન્દુ ધર્મનું પ્રતીક એવી ગાયના વાછરડી કતલ કરવાના ઈરાદે જોર જુલ્મથી ઘરે કતલ કરીને ગૌમાંસ વેચતો હોવાની વિગતો પોલીસને મળતા રેડિંગ પાર્ટી તૈયાર કરીને પોલીસે પંચો સાથે રાખીને રેડ કરતા આરોપી કાસિમ હાજીભાઈ સોલંકી પકડાઈ ગયેલા હતા. આરોપી સત્તાર ઇસ્માઇલ સોલંકી અને અક્રમ હાજીભાઈ સોલંકી નાસી છૂટ્યા હતા. જ્યારે આરોપીના મકાનમાં રેડ પડતા પશુના કત્લ કરેલા અવશેષો મળ્યા હતા અને 40 કિલો ગૌવંશ મળી આવેલ હતું. જે કેસ અમરેલી સેશન કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ મહેતાની ધારદાર દલીલો અને પુરાવાઓ રજૂ કરતા સેશન જજ રિઝવાનાબેન બુખારી દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ કલમ 5માં ત્રણેય આરોપીઓને આજીવન કારાવાસ અને દરેક આરોપી દીઠ 5 લાખનો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ 5 માસની સજા અને કલમ 6(ખ)માં 7 વર્ષની સજા અને 1 લાખનો દંડ એમ અલગ અલગ કલમો તળે ત્રણેય ગૌવંશ કરનારા આરોપીઓને આજીવન કારાવાસની સજા અમરેલીની સેશન કોર્ટે સંભળાવેલ હતી. જે ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ એવો ચુકાદો છે કે ગૌવંશ કતલ કરનારા નરાધમો માટે લાલ બત્તી સમાન ચુકાદો અમરેલીની સેશન કોર્ટે આપ્યો હતો. હું ચંદ્રેશ બી મહેતા, સ્પેશિયલ સરકારી વકીલ, અમરેલી જિલ્લા એનિમલ પ્રિઝર્વેશન એક્ટ. ગઈ તારીખ 6/11/2023ના રોજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં વનરાજભાઈ માંજરિયાને બાતમી મળેલ કે અમરેલી ખાટકીવાસમાં અક્રમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના રહેણાંક મકાને ગૌવંશની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ પાડેલી અને 40 કિલો ગૌમાંસ સાથે આરોપી પકડાઈ આવેલ અને આ કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર અમરેલી સેશન જજ રિઝવાના મેડમ બુખારી સાહેબે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને ત્રણેય આરોપીઓને મળી કુલ 18,24,000નો દંડ કરેલ છે. આ ચુકાદો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ એવો ચુકાદો છે કે એક સાથે 3 આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી હોય. ત્રણેય આરોપીના નામ શું છે? આ ત્રણેય આરોપીમાં આરોપી નંબર 1 છે કાસિમભાઈ હાજીભાઈ સોલંકી, 2 સત્તારભાઈ ઇસ્માઇલભાઈ સોલંકી અને 3 અક્રમભાઈ હાજીભાઈ સોલંકી.